જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર બધા. આજે આપણે છે ને બધા આપણા જે સબસ્ક્રાઈબર છે એ કહેતા તમારો અવાજ બરોબર નથી આવતો ક્યાંક તો આપણે એક મગાવ્યું છે માઇક, એનું અનબોક્સિંગ કરશું આપણે હવે આજે. અને જીવાબેન એ કરે છે રમતા રમતા. જીવાબેન શું છે, શું રમો તમે? જીવા એ કરતા એ જીવાબેન ને તમે માઇક જોશો બેન? જીવાબેન માઇક જોશો? આવજો, માઇક ખોલશો તમે? ખોલો જી, માઇક ખોલો જી. જીવાબેન ને એમ છે કે આમાં શું હશે તો એને કંઈ ખબર નથી. હવે જો રમે છે. ખોલો રમકડાને જો આવી રીતના ઢગલો કરી દઈએ બધે. હા હા, હવે છે ને આપણે અનબોક્સિંગ કરીએ છીએ. આપણે લઈ લીધું છે એનું અનબોક્સિંગ કરવા માટેનું. અનબોક્સિંગ એક હાથે છે તો આપણે કેમ કરશું, ટ્રાય કરીએ. ચાલો એક હાથે કેમ કરીએ. હા આ તો અઘરું છે દેશી સ્ટાઇલમાં. હા હા જો હા આવી ગયું છે આપણું ગ્રેનારો વાયરલેસ માઇક. બેઠા છે અને જો અનબોક્સિંગ માટે કોથળી ખોલે છે. હવે એને તો નથી ફાવતું તો હું ભેગી મહેનત કરું. એટલે આ કોથળી આમ બહાર જવા દઈએ પહેલાં ડસ્ટબિનમાં. જીવા ખોલ દીકા ખોલ. જો આ છે મિત્રો ગ્રેનારો વાયરલેસ માઇક્રોફોન. હવે આપણે એને ખોલીએ. હજી આપણે અનબોક્સિંગ એક વાર કર્યા નથી, આ પહેલી વાર અનબોક્સિંગ કરીએ છીએ. આપણે બહુ આવડે નહીં કંઈ. આપણે કર્યા પણ ડાયરેક્ટ મોટા મોટા કેમેરાના કર્યા છે. હા દીકુ, જીવાબેનને હજી હક નથી. હાલે પકડ જીવાબેન નાથે. ખેંચ 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 ખેંચ. હા હે જીવાબેન પડી ગઈ. હા આજે છે તારીખ 4 સપ્ટેમ્બર 2025 આજે આપણે 1000 સબસ્ક્રાઈબર માનો કે 3-4 દિવસ પહેલા પૂરા થઈ ગયા છે. એટલું મેં મગાવ્યું છે આપણે ગ્રેનારો કંપનીનું. આ ગ્રેનારો કંપનીનું માઇક છે અને આનો કંઈક મોડલ નંબર તો જોઈ લો શું છે, મને યાદ નથી પાછું. S12 આ ટ્વિન્સ છે અને ટાઈપ C નોઇઝ કેન્સલેશન વાળું છે. આમાં જ આપણે ક્યારેય લીધું નથી, ફર્સ્ટ ટાઈમ માઇક છે. સરસ, વાહ. એક છે એમાં વિન્ડશીલ છે અને એક છે એમાં ઓલું પાઉચ ટાઈપનું છે અને આ ઓલું છે. હવે અંદર શું શું બીજું આવે ને એ પણ જોઈએ. આની અંદર સરસ સરસ આ માઇક છે. આપણે ટેસ્ટ, વાહ. હજી એક વિન્ડશીલ પણ છે અને બે છે. ઓકે, સમજાઈ ગયું. આ જેને તમારે બહાર જવું હોય તો બે એક એક્સ્ટ્રા પણ આપેલું છે અને બે મેક યુઝ કરવું હોય તો પણ થાય છે બસ. અને આ કેનું ઓડિયો માઇક છે અને આ એનું રિસીવર છે જે ફોનમાં નીચે લાગે ટાઈપ C. અને ગ્રેનારોનું છે, ગ્રેનારો કંપનીનું છે. 1 વર્ષની વોરંટી છે આમાં. અને હજી એમાં પ્રોડક્ટમાં બીજું આનું બિલ ને છે, આ વોરંટી કાર્ડ છે. અને શું છે આમાં બીજું કંઈ? ના, બીજું તો કશું છે નહીં. આપણે હવે માઇક ટેસ્ટ કરશું કે અત્યારે જો આપણો અવાજ આવે છે નોર્મલ. આમાં જોજો અવાજમાં કંઈ ફેરફાર થાય તો હમણાં માઇક હવે ચાલુ હમણાં કરીએ. ઓકે, ચાલુ થઈ ગયું છે. એ ઓડિયો જે આવે છે એ આ માઇકમાંથી આવે છે. આની પહેલાંનો ઓડિયો કેવો આવતો તો એ હવે તમને ખબર પડશે. પણ આમાં જ એક નવું ફ્યુચર છે. જેમ કે આપણે બહાર જાય ટ્રાફિકમાં હોય તો નોઇઝ કેન્સલેશન કઈ રીતના થાય ને તો એ હમણાં તમને બતાવી દો. જો અત્યારના છે એ નોર્મલ છે, આ કોઈ નોઇઝ કેન્સલેશન ચાલુ નથી. પણ હવે નોઇઝ કેન્સલેશન ચાલુ કરું. ઓકે, આ છે લેવલ 1 નોઇઝ કેન્સલેશન. હવે આમાં અવાજનો જે ફેરફાર થશે હવે કરું છું નોઇઝ લેવલ 2માં. ઓકે, આ લેવલ 2 નોઇઝ કેન્સલેશન છે. હવેનો અવાજ કેવો છે એ પણ મને કહેજો. અને હજી આપણે થોડીક વાત કરીએ ને તો જે થોડો ફેરફાર છે હવે લાસ્ટ લેવલ એટલે 3 લેવલનું જે નોઇઝ કેન્સલેશન છે એ હવે ચાલુ કરીએ છીએ. 1 2 3. ઓકે, 3 નંબરનું નોઇઝ કેન્સલેશન ચાલુ થઈ ગયું છે. હવે અવાજ કેવો આવે છે? કેમ અહીંયા તો આપણે હું શાંત રૂમમાં છું તો વાંધો નહીં આવે, પણ જ્યારે આપણે ટ્રાફિકમાં જશું ને ત્યાં પણ એકવાર ટેસ્ટ કરશું આનો. પણ અત્યારે તો અહીંયા નોર્મલ સારો આવતો જ હશે અવાજ, પણ છતાં પણ તમે કહેજો. અને બીજું છે ને માઇક, આમાં એક માઇક છે ને આ બીજું પણ માઇક છે અને કનેક્ટ એક સાથે બંને કરવા હોય તો બંને પણ થઈ જાય છે. ચાલુ કરીએ આપણે. ઓકે, જો આ પણ થઈ ગયું છે અને જો કનેક્ટ થઈ જાય ને એટલે આવી રીતે એમાં સિંગલ લાઇટ આવી જાય છે. બરોબર, એ કન્ટિન્યુ લાઇટ આવી જાય છે. હવે આનો છે ને આપણે આઉટડોર પણ ટેસ્ટ કરશું. અત્યારે જો પંખો મારો ચાલુ નથી, હવે આપણે પંખો ચાલુ કરીને જોઈએ કે આમાં કેવો અવાજ આવે છે. આ તો 1 નંબરનું માઇક છે. અત્યારે બે કનેક્ટ છે, બે માઇક. હવે આપણે પંખો ચાલુ કર્યો છે. આમાં તો અવાજ નહીં આવે.
એ આનો અવાજ આવશે. આમાં અવાજ નહીં આવતો હોય જરાય હવાનો, કે આમાં ઓલું વિન્ડશીલ્ડ છે અને નોઇઝ કેન્સલેશન ચાલુ છે આ માઇકમાં. પણ આ બીજું માઇક અહીંથી પડ્યું છે, આ માઇકમાં આપણે છે ને અત્યારે ખાલી કનેક્ટ છે, પણ આમાં વિન્ડશીલ્ડ નથી મારી, એટલે જોઈએ નોઇઝ કેન્સલેશન પણ આમાં ચાલુ નથી. બરોબર, તો હમણાં ચેક કરીએ કે કેનો અવાજ આવ્યો, કેમ કે હું પણ હવે જોઉં હમણાં તો ખબર પડશે કેવો અવાજ આવે છે. અને તમે તો મને જોશો એટલે તમે પણ જોઈ લેશો કેવી રીતના. આપણે સાહેબ જોયું કે આ નોઇઝ કેન્સલેશન ચાલુ હતી. આ નોઇઝ કેન્સલેશન જેમ આપણે જોયું કે જેમાં ચાલુ છે આમાં, તો આ બહારનો અવાજ નથી લેતો. અને આ માઇક જે હતું અત્યારે આપણે બંધ કરી દીધું, પણ એમાં તમે જોયું હશે કે નીચે જ્યારે આ માઇક ચાલુ કર્યું ને તો નીચે એમાં ગીત લાગતું હતું, સોંગ ઉગાડતું હતું. મારી છોકરીને સુરાવતા હશે ને જીવાને, તો એ સોંગ ચાલુ હતું. તો એ સોંગ અહીંયા સંભળાતું હતું. એ નીચે છે હોલમાં, હું અહીં ઉપર બેડરૂમમાં છું. એટલે આનો માઇકનો છે ને બહારથી અવાજ નથી લેતો. જો અત્યારે પંખો ચાલુ છે, ઓલો પંખાનો અવાજ પણ ઓલા માઇકને લીધે આવતો હતો. હવે આ માઇક પંખાની બાજુમાં એકદમ જવા દે છે ને આવી રીતના, તો પણ આમાં 90% નહીં આવે. એ હમણાં પાછો હું ચેક કરી લઈને આપણે જે જોશું તમને બતાવીશ. આમાં કોઈ પણ જાતનું અવાજ આવતો નથી. એટલે નોઇઝ કેન્સલેશન બહુ સારામાં સારું છે આમાં. હવે સાહેબ આપણે જોવાનું એ છે કે આની બધા પૂછશે કે આની કિંમત શું છે, આને યુઝ કઈ રીતના કરવાનો. તો યુઝ સાવ સિમ્પલ રીતે છે. યુઝમાં કંઈ છે જ નહીં. એક બટન દબાવવાનું એટલે ચાલુ જ જાય. પછી એકવાર દબાવો એટલે સિંગલ લેવલ નોઇઝ કેન્સલેશન, બીજી વાર દબાવો એટલે ડબલ લેવલ, અને ત્રીજી વાર દબાવો 3 નંબરનું લેવલ. એટલે એમાં નોઇઝ કેન્સલેશન ચાલુ થઈ જાય. આ માઇકની કિંમત માત્ર ને માત્ર 1149 રૂપિયા છે. અને આ મેં અમેઝોનમાંથી મગાવ્યું છે, એમેઝોનમાંથી. આને હું ડિસ્ક્રિપ્શન મૂકી દઈશ આ વિડીયોમાં, જેને લેવું હોય. અને માઇકની 100% ગેરંટી. બહુ 1100-1150 રૂપિયામાં 2 માઇક આવે છે, 1 વર્ષની વોરંટી આવે છે. ને આટલા બજેટમાં સૌથી બેસ્ટ, જેમ કે મારા જેવા નવા બ્લોગરો હોય, હું પણ નવો જ છું, કે 1000 સબસ્ક્રાઈબર મારા હજી પૂરા થયા છે, બરોબર. તો એમાં નવા બ્લોગરો હોય ને એટલો બધો ખર્ચો કરવા ન માગતા હોય. હું મોબાઈલ પણ મારો જે રેગ્યુલર વાપરા છે, મેં કોઈ બ્લોગ માટે અલગ મોબાઈલ લીધેલો નથી. જે મોબાઈલ છે રેગ્યુલર, એ મોબાઈલ વાપરું છું, રિયલમીનો મોબાઈલ છે. એટલે એવું ઘણા વિચારતા કે આઈફોન જોઈએ બ્લોગ માટે, એવું કંઈ નથી. હું મારી પાસે જે 20-25 હજાર રૂપિયાનો મોબાઈલ છે, રિયલમી 13, એ વાપરું છું, બરોબર. અને માઇક મેં 1000 સબસ્ક્રાઈબર મારા પૂરા થઈ ગયા, 1100 હવે મેં લીધું છે. આની પહેલાં મેં માઇક બીજાને એકાદી વાર એક વિડીયોમાં વાપર્યું હશે, બાકી મારી પાસે માઇક હતા જ નહીં, બરોબર. આ પહેલી વાર મેં માઇક લીધું છે ને હવેના વિડીયો બધા આવશે માઇક વાર આવવામાં આવશે. એટલે તમે પણ જોજો. અને હું આની ડિસ્ક્રિપ્શન મૂકી દઈશ. ને બીજું કંઈ હોય તો મને કહેજો, લેવા જેવું હોય કે કંઈ વિડીયોમાં કંઈ ભૂલચૂક થતી હોય તો કહેજો. આપણે થોડાક હવે આટલા 1000 પહોંચાડી દીધો, 1100 પહોંચવા આવ્યા હવે તો હવે શું છે, થોડાક વધારતા જાવ. તમે સપોર્ટ કરો તમારા ભાઈને એમ, એટલે મને મજા આવે અંદરથી. હું નવા વિડીયો બનાવ્યા રાખું. ચાલો મિત્રો, હવે આપણે બ્લોગને પૂરો કરીએ છીએ. આપણે ગ્રેનારોનું માઇક આપણું કમ્પ્લીટ અનબોક્સિંગ કરી લીધું અને અહીંયા વાપરી પણ લીધું. જો હવે યુઝ કરવાનું ચાલુ પણ કરી દીધું અત્યારથી જ, બરોબર. હવે આપણે મળશું ત્યારે નવા બ્લોગમાં. બધાની માઇક સાથેનો ઓડિયો સારો જ હશે. અને બીજા કોઈને કંઈ કમ્પ્લેન હોય તો કહેજો. પણ એક આવો છો બધા મસ્તીના સારા વિડીયો જોવા, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ ને મારા વાલા. ચાલો, બધાને મહાદેવ, જય શ્રી કૃષ્ણ.